ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે ચૂંટણી હતી સર્વસંમતિથી અમે યાળે આખું બિનહરીફ કર્યું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનહરીફ કરી છે. ચેરમેન તરીકે મારી વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે અમારે સંજયભાઈની નિમણૂક થઈ છે. એટલે વાદ વિવાદ વગર યાળી બિનહરીફ થયું હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ અને મારે આ છઠ્ઠી ટર્મ છે. વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે. ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગીચરાને આપશું એવું કંઈક અમારું સપનું છે. એ ટીમ્સમાં કંઈક નવું લઈ આવશું અમે એવી અમારી આશા છે અને સરકાર અમને મદદ કરશે એવી પણ અમને આશા છે. બગસરા માર્કેટયાર્ડની આજે બિનહરીફ જે ચૂંટણી થઈ છે, અમારી સહકારી આગેવાનોએ પાર્ટીને પણ તેજીને આ ખેડૂતો માટે મુશ્કેલી ન પડે, નાના વેપારીઓને મુશ્કેલી ન પડે અને ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલો બગસરા એક મહત્ત્વનું બગસરા બને તે માટે આજે નિર્વિવાદ ચૂંટણી કરી છે. કાંતિભાઈ સતાસિયા ખૂબ જ આ યાર્ડના વિકાસ માટે ચિંતા કરી, તેઓ બિનહરીફ ચૂંટાયા છે. સંજયભાઈ અમારો યુવાન અને ઉત્સાહી વેપારીમાંથી બિનહરીફ ચૂંટાયો છે. હું અભિનંદન આપું છું મારા બોર્ડના તમામ સભ્યોને. હું સિનિયર સભ્ય છું કે અમારી વાતને પ્રાધાન્ય આપીને કોઈપણ જાતના હરીફાઈ ન કરવા માટે બધા જ ચૂંટણીના પ્રમુખ અને ઉપપ્રમુખને લાયક હોવા છતાં તેમણે જતું કરીને અમારી વાતને પ્રાધાન્ય આપીને બગસરાના વિકાસ માટે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ માટે સર્વસંમતિથી આજે ચૂંટણી કરી છે. ત્યારે આ બગસરામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તેના માટેનો અમારો સહિયારો પ્રયાસ હશે. ચૂંટણી કઈ રીતે કરવામાં આવી છે? ચૂંટણીમાં પ્રમુખ તરીકે કાંતિભાઈએ પોતે ફોર્મ ભર્યું, સામે કોઈ ફોર્મ ન આવ્યું. સંજયભાઈ વેપારી પેનલમાંથી ઉપપ્રમુખ તરીકે એક પ્રણાલી છે, કોઈ કાયદો નથી પણ પ્રણાલી છે. મોટાભાગે પ્રમુખમાં ખેડૂત પ્રતિનિધિ આવે અને ઉપપ્રમુખમાં વેપારી પ્રતિનિધિ આવે, કોઈ પણ ચૂંટાઈ શકે છે. પરંતુ એ પ્રણાલી જાળવી રાખવા માટે બગસરાના અમારા તમામ સભ્યોએ સંમતિ આપી છે, તેનો મને